બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આગામી સમયમાં કુલ 50 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે, જેમાંથી 31 ગ્રામ પંચાયતોની કાર્યમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે 7 નવીન ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં આવી છે। સાથે સાથે 2 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી અને 10 ગ્રામ પંચાયતોના 12 વોર્ડમાં પણ ચૂંટણી યોજાનાર છે। આ તમામ ગ્રામ પંચાયતો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે। આજે ફોર્મ ભરવાનો ચોથો દિવસ હતો, ત્યારે 38 ગ્રામ પંચાયત પૈકી ચોટીલ ગ્રામ પંચાયત માટે સરપંચ પદે ઉમેદવાર પટેલ શંકરભાઈ ગગદાસભાઈએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ઉમેદવારી નોંધાવતા પટેલ શંકરભાઈ ગગદાસભાઈ સાથે ગામના સમર્થકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો। જો કે મીડિયા સાથેની વાતચીતમાં ચોટીલના પૂર્વ સરપંચ અને પટેલ શંકરભાઈના સમર્થક રવજીભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે ગામના તમામ લોકો સાથે લઈ એકતા સાથે આજે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે। અમારો મહત્વનો લક્ષ્ય ગામના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરવાનું છે, તેમજ ગામના તમામ લોકોના આશીર્વાદ અને સહયોગથી ચોટીલ ગ્રામ પંચાયતમાં બિનહરીફ સરપંચ તરીકે જાહેરાત પણ કરી છે। તેઓએ ઉમેર્યું કે ગામમાં શાંતિપૂર્ણ એકમિતાપૂર્વક ચૂંટણી પ્રક્રિયા પાર પાડવાની આશા છે અને ગામમાં વિકાસ માટે શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવશે। આજે ગ્રામ પંચાયત ચોટીલના સરપંચના ઉમેદવાર શ્રી પટેલ શંકરભાઈ ગંગદાસભાઈ એમનું ફોર્મ ભરી તમામ ગ્રામજનો સાથે ફોર્મ રજૂ કરી મામલતદારમાં અને દરેક ગ્રામજનો અમે સાથે મળી અને શંકરભાઈ ચૌધરીને ફોર્મ સરપંચ ભરાયું છે। એ અમારા દરેક ગામની શિરોમાન્ય છે અને બિનહરીફ જાહેર કર્યા છે। સરપંચના ઉમેદવાર તરીકે બિનહરીફ જાહેર કર્યા છે આખા ગામે।